બોલો। મારું નામ કેવડિયા ઇનાસબેન મહેશભાઈ છે, તાલુકો દેવગઢ બારિયા છે, જિલ્લો દાહોદ છે। આજે અમે દેવગઢ મહિલા સંગઠન 90 ગામમાં કામ કરીએ છીએ અને આજે છે અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અત્યારે જે અન્ન સુરક્ષાને લઈને જે અંત્યોદય રેશન કાર્ડમાં જે વ્યક્તિવાર આપવાના છે અને અંત્યોદય રેશન કાર્ડમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને લઈને આજે અમે દેવગઢ મહિલા સંગઠન વતી આજે દરેક 90 ગામમાંથી અમે જે સંગઠન અમારું કામ કરે છે એમાંથી બહેનો જોડાઈ અને સાથે આવ્યા છે કે અમારી જે એકલ વિધવા છે, પછી વંચિત સમુદાય છે, દલિત સમુદાયમાંથી જે અમને અંત્યોદય રેશન કાર્ડ છે એમાં જો ઘટાડો થશે તો અમારા માટે 2 ટકના રોટલા માટે ફોફા પડશે, એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। મારું નામ નાયક સવિતાબેન બચુભાઈ છે। હું આંતરીથી આવું છું। મેં એક વિધવા બેન છું અને મારે અંત્યોદયની રેશન કાર્ડ છે જેમાં 35 કિલો અનાજ મળવા પાત્ર છે। એમાંથી સરકારશ્રીએ ઘટાડવાની વાત કરે છે કે 35 કિલો, એમાં 35 કિલો અહીંયા અમારે પૂરતી જમીનમાં કશું પાકતું નહીં, કંઈ નહીં। 35 કિલોમાંથી ઓછું કરે તો અમારે રોજી રોટી કઈ રીતે પેલે કરવાની, ખાવાનું કઈથી લાવવાનું અનાજ? અત્યારે તો દુકાનમાં લેવા જાય તો મકાઈના 600 કે 700 રૂપિયા 20 કિલોના હોય છે, એટલે અમારા માટે બહુ તકલીફ છે। રેશન કાર્ડમાં ઉતારનું અંત્યોદયમાં 5 કિલો વધારે મળે એ સારું, પણ ઓછું ઘટાડો કરી આ બહુ મુશ્કેલીની વાત છે।